નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું અશ્વિન ખુદ વેટ ડિજિટલ એજ્યુકેશનની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે પ્રશ્નપત્ર નંબર 1 ધોરણ 10 એસએસ એટલે કે સામાજિક વિજ્ઞાનનું આપણે પહેલું સોલ્યુશન કર્યું વિભાગ. ત્યાર પછી પ્રશ્નપત્ર નંબર 2 જેની અંદર વિભાગ ABC એ સોલ્યુશન થઈ ગયેલા છે આગળના વિડીયોની અંદર. હવે આજે આપણે લાસ્ટ પ્રશ્નપત્ર નંબર 2 જેની અંદર વિભાગ ડી સામાજિક વિજ્ઞાન જે 4 ગુણનો એક પ્રશ્ન પૂછાય છે, તો એ આજે આપણે સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. મિત્રો, આની પછી પણ આપણે અનેક પ્રકારના જે સામાજિક વિજ્ઞાનના બોર્ડલક્ષી જે ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જે પરીક્ષા લેવાય છે તેવા અનેક પ્રકારના પેપર સોલ્યુશન કરવાના હોય. આ સિવાયના બીજા અનેક વિષયના તમામ ધોરણના બધા જ વેટ ડિજિટલ એજ્યુકેશનમાંથી આપને મળી જશે. તો તમામ મિત્રોને નમ્ર વિનંતી કે વેટ ડિજિટલ એજ્યુકેશન સાથે જોડાયેલા રહો. જે મિત્રો નવા જોડાયેલા હોય એ બધા સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો, આપણે હવે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિભાગ ડી જો આપણે પ્રશ્ન પેપર સોલ્યુશન કરીએ. ધોરણ 10 વિભાગ ડી જે 4 ગુણનો બોર્ડલક્ષી જે પ્રશ્ન પૂછાય છે એમાં વિભાગ ડીની અંદર કે નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર આપો અથવા તો નીચે આપેલા પ્રશ્નના જવાબ મુદ્દાસર આપો. આ રીતે જવાબ આવશે, જેની અંદર પ્રશ્ન પ્રત્યેકના 4 ગુણ છે કે બોર્ડલક્ષી મહત્ત્વના કહી શકાય તે તમામ પ્રકારના પ્રશ્નો આની અંદર છે એ આવરી લીધા છે. જે બોર્ડમાં પૂછાણા હોય, અત્યાર સુધીમાં અવારનવાર પૂછાઈ ગયેલા હોય એ તમામ પ્રકારના પ્રશ્નો. તો એમાં આપણે જોઈએ, પહેલો પ્રશ્ન છે કે પ્રાચીન ભારતીય ગણિતશાસ્ત્રમાં સાધેલી પ્રગતિ વિશે નોંધ લખો. પ્રાચીન સમયમાં ભારતમાં જે ગણિતશાસ્ત્ર વિશે આપણે જે શાળાની અંદર અભ્યાસક્રમની અંદર શીખી ગયા કે એમાં કયા પ્રકારનું ગણિતશાસ્ત્ર વિશે સંશોધન કરવામાં આવ્યું છે, તો આપણે મુદ્દાસર જોઈએ કે ભારતે વિશ્વને શૂન્યની સંજ્ઞાની દશાંશ પદ્ધતિ કે વિશ્વની અંદર કે શૂન્યની જે સંશોધન કરવામાં આવ્યું તે ભારતની અંદર શરૂઆતમાં થયું. દશાંશ પદ્ધતિની બીજગણિત, રેખાંગણિત, વૈદિક ગણિત તથા બોધાયનનો પ્રમેય વગેરે શોધો આ ભારતે એક મહત્ત્વની ભેટ આપેલી કહેવાય. પ્રાચીન સમયની અંદર આ બધી વસ્તુઓ છે પ્રાચીન સમયમાં ભારતમાં આપેલું હતું. આગળ આપણે જોઈએ મિત્રો કે આના પછીનો કયો મુદ્દો આવશે, તો ત્યાર પછી છે આર્યભટ્ટે તેમના ગ્રંથોમાં ભાંગાકારની આધુનિક પદ્ધતિ, ગુણાકાર, ભાંગાકાર, સરવાળા, બાદબાકી, વર્ગમૂળ, ઘનમૂળ વગેરે અષ્ટાંગ પદ્ધતિઓ માહિતી આપી. તેથી આર્યભટ્ટને ગણિતશાસ્ત્રના પિતા કહેવામાં આવે છે. કે આર્યભટ્ટે ગણિતશાસ્ત્ર ક્ષેત્રે અનેક પ્રકારનું પ્રાચીન સમયની અંદર પ્રદાન આપેલું છે, જેની અંદર ગુણાકાર, સરવાળા, ભાંગાકાર, વર્ગમૂળ આવા તમામ પ્રકારના, ઘનમૂળ એવા તમામ પ્રકારના જુદી જુદી કઈ પદ્ધતિએ જે કોઈ દાખલાની ગણતરી કરવામાં આવે તે. બીજું મિત્રો કે આની અંદરથી એક વાક્યમાં કોઈ પણ પ્રકારનો પ્રશ્ન પૂછાય, વિકલ્પ આવે, ખાલી જગ્યા આવે કે કોઈ પણ જોડકું આવે, તો ગણિતશાસ્ત્રના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે, તો આર્યભટ્ટને ગણિતશાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે. આ એક વાક્યની અંદર પણ પ્રશ્ન પૂછાવાની શક્યતા છે. ત્યાર પછી આર્યભટ્ટ 10 ગણિકા અને આર્ય સંહિતા નામના ગ્રંથ લખ્યા. આ 2 પ્રકારના આર્યભટ્ટે ગ્રંથ લખેલા છે. એમાં તમામ પ્રકારનું ગણિતશાસ્ત્રનું વર્ણન કરવામાં આવેલું. આર્ય સિદ્ધાંત ગ્રંથમાં તેમણે જ્યોતિષશાસ્ત્રના મૂળ સિદ્ધાંતોને સંક્ષેપમાં વર્ણવ્યા છે. કે જ્યોતિષશાસ્ત્ર તરીકે પણ મહત્ત્વનું પ્રદાન છે એ કહી શકાય. આર્ય સિદ્ધાંત નામનો જે ગ્રંથ છે એની અંદર કે પ્રાચીન સમયની અંદર જે જ્યોતિષશાસ્ત્ર ક્ષેત્રે જે કંઈ સારું એવું પ્રદાન છે એ બધું જ આની અંદર આલેખ કરવામાં આવેલો છે. બીજગણિત, અંકગણિત, રેખાંગણિત, મૂળભૂત પ્રશ્નોનો ઉકેલ પણ આની અંદર શોધવામાં આવેલો છે. ત્યાર પછીનો નેક્સ્ટ મુદ્દો છે કે ગુપ્તસમન નામના ઋષિએ અંકની પાછળ શૂન્ય લગાવી અને લખવાની પ્રક્રિયા શોધી હતી. જે ગુપ્તસમન નામના જે ઋષિમુનિ હતા પ્રાચીન સમયની અંદર, એને પણ ગણિતશાસ્ત્રમાં મહત્ત્વની ભૂમિકા ભજવી. તો તેને ગુપ્તસમને એક અંકની પાછળ શૂન્ય લગાડવાથી એની અંદર અનેક પ્રકારની સંખ્યા છે એ બને છે. 53 શૂન્ય લગાડવાની એને પદ્ધતિ કે આ રીતે છે એની અંદર છે સતત રકમની અંદર વધારો થતો જાય એ ગુપ્તસમંદે આપેલી હતી.
પ્રાચીન ભારતના ગણિત શાસ્ત્રીઓએ એકની પાછળ 53 શૂન્ય મૂકવાથી અસંખ્યાઓના નામ નક્કી કર્યા હતા. તો એ ભારતે આ મહત્ત્વનું સંશોધન આપ્યું કહેવાય. એક માત્ર ખાલી ભારતની અંદર નહીં પણ વિશ્વની અંદર છે એ મહત્ત્વની ભેટ આપેલી કહેવાય. આજે તમામ પ્રકારનો જે કોઈ વ્યવહાર છે એ આપણે આંકડાકીય માહિતી સાથે એટલે કે ગણિત સાથે જોડાયેલો છે. મોહેંજો-દડો તથા હડપ્પાના અવશેષોમાં માપવા અને તોલવાના માટેના સાધનો દશાંશ પદ્ધતિ તેની પરિચય પ્રાચીન સમયમાં મેઘાતિથિ નામના ગણિતશાસ્ત્રીએ આપ્યો. એટલે મોહેંજો-દડોની અંદર પણ વિવિધ પ્રકારના જે અવશેષો પ્રાપ્ત થયા જેમાં માપવા માટે અને તોલવા માટે એવા વિવિધ પ્રકારના જે સાધનોનો ઉપયોગ થતો હોય છે અને જે દશાંશ પદ્ધતિની અંદર જે કોઈ એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તમામ પ્રકારનો પરિચય આપણે મેઘાતિથિ નામના ઋષિમુનિ એટલે કે એ સમયના એક મહત્ત્વના જે વ્યક્તિ આચાર્યએ આપેલો કે ગણિત શાસ્ત્રનો ઉપયોગ થતો હશે. ત્યાર પછીનો નેક્સ્ટ મુદ્દો છે કે ઈસવીસન 1150માં મહાન ગણિત શાસ્ત્રી ભાસ્કરાચાર્યએ જે લીલાવતી ગણિતની રચના કરી. આ પણ એક વાક્યનો પ્રશ્ન છે કે એક વાક્યનો પ્રશ્ન પૂછાઈ જાય. તેમના નામનો ગ્રંથ લખ્યો. આ ઉપરાંત તેમણે બીજગણિત, અંકગણિત, ખગોળશાસ્ત્ર પણ ગ્રંથો લખ્યા. તેમણે પ્લસ અને માઇનસ એટલે કે સરવાળા બાદબાકીની શોધ પણ કરી કે ભાસ્કરાચાર્ય લીલાવતી ગણિત, બીજગણિત મહત્ત્વના એક પ્રદાન આપ્યું કહેવાય. અંકગણિત, ખગોળશાસ્ત્ર ક્ષેત્રે પણ એનું મહત્ત્વનું છે પ્રદાન હતું. ગણિતશાસ્ત્રી બ્રહ્મગુપ્ત સમીકરણોના પ્રકારોની શોધ કરી હતી. ગણિતશાસ્ત્ર ક્ષેત્રે માત્ર ખાલી આર્યભટ્ટ નહીં પણ અનેક પ્રકારના એ સમયના પ્રાચીન સમયની અંદર આચાર્યો હતા કે જેઓ વિદ્યાપીઠોની અંદર રહી અને આવું અનેક પ્રકારનું લોકોને ઉપયોગી બને, વિશ્વને એક મહત્ત્વની ભેટ મળે એ પ્રકારનું જ્ઞાન આપ્યું હતું. ત્યાર પછી નેક્સ્ટ મુદ્દો છે કે ગણિતશાસ્ત્રી આપસ્તંભે સલ્વસૂત્રો ઈસવીસન 800 પૂર્વેમાં વિવિધ વૈદિક યજ્ઞો માટે આવશ્યક વિવિધ વેદીઓનું પ્રમાણ નક્કી કર્યા. ગણિતશાસ્ત્ર ખાતે આપસ્તંભ એક મહત્ત્વના એક કહી શકાય કે એને પણ વૈદિક ગણિત વિશે અનેક પ્રકારનું જે પાઈના જે કિંમતની અંદર 100, 1.25, 1.5, 2 આ તમામ વસ્તુઓની ગણિત જે વૈદિક ગણિત તરીકે ઓળખવામાં આવે એ બધી વસ્તુઓ એને એક મહત્ત્વની ભૂમિકા આપી કહેવાય. ત્યાર પછીનો મુદ્દો છે કે ગણિતશાસ્ત્રી બોધાયને અને કાત્યાયને પોતાના ગ્રંથોમાં ગણિતશાસ્ત્રના વિવિધ પાસા વિશે ચર્ચા કરેલી છે કે ગણિતશાસ્ત્રમાં કાત્યાયન અને બોધાયન એ બે મહત્ત્વના ગણિતશાસ્ત્રી તરીકે ઓળખવામાં આવે કે એના પોતાના વિચારો રચિત જે કોઈ પણ ગ્રંથોની રચના કરી તો એમાં અનેક પ્રકારના ગણિતના પાસાઓ છે વર્ણવી લીધા છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન છે જે 36 નંબરનો કે ભારતમાં કૃષિ ક્ષેત્રે થયેલા સંસ્થાનકીય સુધારા વર્ણન કરો અથવા તો સુધારા જણાવો. બે પ્રકારના પ્રશ્નો હોય. સંસ્થાનકીય સુધારા હોય આપણે પાઠ્યપુસ્તકની અંદર અભ્યાસ કર્યો, એમાં ટેકનિકલી પણ સુધારા કોઈ પણ સુધારા છે એ પૂછાવાની શક્યતા વધારે. તો સંસ્થાનકીય સુધારા આપણે જોઈએ કે ભારતમાં કેન્દ્ર અને રાજ્ય સરકારે કૃષિ ક્ષેત્રે મહત્ત્વના સંસ્થાનગત સુધારા છે એ કર્યા, જેમાં કેન્દ્ર સરકારનો પણ મહત્ત્વનો ફાળો છે અને રાજ્ય સરકારનો પણ છે એ મહત્ત્વનો ફાળો છે એ કહી શકાય કે બંને આમાં કેન્દ્ર અને રાજ્ય સરકારે એક ભૂમિકા ભજવી અને કૃષિ ક્ષેત્રે ઘણા બધા સુધારા કર્યા. એમાં પહેલી વસ્તુ કે જમીનદારી પ્રથા નાબૂદી કરવામાં આવી. ત્યાર પછી ખેડૂતોનું જે શોષણ અટકાવવું, ખેડે તેની જમીન એટલે કે સાચી ખેતીનો જમીનનો માલિકીનો હક આપવામાં આવ્યો. ગણો દ્વારા જમીન ખેડાને જમીન માલિકીનો હક આપવામાં આવ્યો. પહેલું કે જમીનદારી પ્રથા નાબૂદ કરવામાં આવી. આઝાદી મળી ત્યાર પછી ખેડે એની જમીન સરકારે આ પ્રકારનું સૂત્ર આપી જે વ્યક્તિઓ જે ખેડૂતો વાવતા હોય એને જમીન માલિકીનો હક આપવામાં આવ્યો. ગણોત દ્વારા જમીનને ખેડાણ કરો એટલે ગણોત એટલે કે જે ભાગવું આપણે આપીએ છીએ વાવવા માટે, તો 5 વર્ષ માટે એ વાવશે તો એમાંથી 50% એને સાચો હક મળે. એના માટે પણ સરકારે કેટલાક સુધારા કર્યા કે જમીન માલિકીનો એને હક પ્રાપ્ત થવો જોઈએ. ત્યાર પછીનો મુદ્દો છે કે જમીન ટોચ મર્યાદા દ્વારા જમીન માલિકીની અસમાનતા દૂર કરવામાં આવી છે. જમીન ટોચ મર્યાદા કે ખેડૂત છે તો જેટલી જમીન વાવી શકશે એ જ પ્રકારની જમીન છે એ ખરીદી શકશે. આ જમીન ટોચ મર્યાદા કે એક ખેડૂતના ખાતેદાર તરીકે 1000 એકર જો જમીન હોય તો એ કરી શકતો નથી, કારણ કે એની જે કેપેસિટી છે એ જેટલી વાવી શકે એટલી જ જમીન છે એ જમીન ટોચ મર્યાદાની અંદર આવરી લીધી. ત્યાર પછીનો નેક્સ્ટ મુદ્દો છે આની અંદર કે જમીન એકત્રીકરણ કાર્યક્રમ દ્વારા નાના કદના ખેડાણ વિસ્તારોને એકત્રણ કરવામાં આવ્યા છે અને કરાઈ રહ્યા છે કે નાના જે કોઈ ખેડૂતો છે, નાના કદના ખેડૂતો છે તો એને પણ સરકાર દ્વારા અનેક પ્રકારના લાભ મળે છે. એને પણ ખેડાણ હેઠળ મૂકવામાં આવેલા છે. પડતર જમીન ઉપર ખેતી કરવાની સરકાર છે કેટલાક અંશે કોઈ વિસ્તારની અંદર છૂટછાટ આપવામાં આવે છે. ખેડૂતોને આર્થિક મદદ કરવા માટે કૃષિ ધિરાણ યોજના પણ સહી સામેલ કરવામાં આવી કે ખેડૂતોને યોગ્ય સમયે પાક ઉત્પાદન વાવેતર કરવા માટે
ખેડૂત કૃષિ ધિરાણ પણ આપવામાં આવે છે, સરકાર સહાય આપે છે કૃષિ ધિરાણ દ્વારા. કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા તેમની રાષ્ટ્રીયકૃત બેન્કો, સહકારી બેન્કો અને સહકારી મંડળીઓ દ્વારા ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવે છે. કિસાન ક્રેડિટ કાર્ડ ખેડૂતોને આપવામાં આવે છે કે ખેડૂત એક વર્ષની અંદર કેટલું ઉત્પાદન કરશે, એને કેટલો ખર્ચ થશે અને કેટલું એને ઉત્પાદન કરશે, જેમાં રાષ્ટ્રીયકૃત બેન્કો જોડાયેલી સહકારી બેન્કો અને સહકારી મંડળીઓ દ્વારા સરકારના આદેશથી આ તમામ પ્રકારની આર્થિક સહાય છે એ આપવામાં આવે છે. ખેડૂત કઈ રીતે આપશે કે કિસાનોની ક્રેડિટ કઈ રીતે છે કે આ દર વર્ષે કિસાન છે એ કઈ રીતે કેટલું ઉત્પાદન કરે છે એના આધારે એ પ્રકારની એને આર્થિક સહાય આપવામાં આવશે. જેમાં બિયારણો, ખાતર, જંતુનાશક દવા ખરીદવા માટે સરકાર ખેડૂતોને સબસિડી અને આર્થિક મદદ કરે છે કે ખેડૂતોને જો જંતુનાશક દવા, ખાતર અને બિયારણ જો ખરીદી કરવી હોય તો એના માટે સબસિડી પણ આપે છે, અમુક ટકા રકમ સરકાર આપે છે અને આર્થિક સહાય એટલે કે નાણાંની પણ સહાય આપવામાં આવે છે. ત્યાર પછીનો નેક્સ્ટ મુદ્દો છે આની અંદર કે પ્રધાનમંત્રી પાક વીમા યોજના દ્વારા ખેડૂતોને ખેતી પાકોનું વીમાકીય રક્ષણ પૂરું પાડવામાં આવે છે કે ખેડૂતોને અતિવૃષ્ટિ અથવા તો અનાવૃષ્ટિના કારણે જો પાકમાં નિષ્ફળતા મળે તો વીમા કવચ આપવામાં આવે છે. વીમા દ્વારા એને વીમો ખેડૂતોને મળે એના માટે પણ વ્યવસ્થા સરકાર દ્વારા પૂરી પાડવામાં આવે છે. વીમા કવચ આપવામાં પ્રધાનમંત્રી પાક વીમા યોજના હેઠળ આ આવરી લેવામાં આવેલી છે. પ્રધાનમંત્રી પાક વીમા યોજના દ્વારા ખેડૂતોને ખેતી પાકોનું વીમાકીય રક્ષણ પૂરું પાડવામાં આવે છે, જે આપણે મુદ્દો જોયો. હવે ત્યાર પછી 37 નંબરનો પ્રશ્ન છે કે ગરીબી ઉદ્ભવવાના કારણો જણાવો. ગરીબી કઈ રીતે ઉદ્ભવે આપણે એના કારણો જોશું. ઇકોનોમિક્સ વિભાગનો પ્રશ્ન છે કે દેશમાં વરસાદની અનિયમિતતા અને સિંચાઈની અપૂરતી સગવડના કારણે ખેત પેદાશોની આવકમાં ઘટાડો થયો છે. આપણા દેશની અંદર કૃષિ પ્રધાન દેશ કહી શકાય. 60% આસપાસ લોકો કૃષિ પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે. તો વરસાદની અનિયમિતતા અને સિંચાઈની અપૂરતી સગવડતાના કારણે ખેત પેદાશોની આવક ઘટે એટલે ગરીબી રેખામાં વધારો થાય છે. ગ્રામીણ ક્ષેત્રે ચોમાસાની ઋતુ સિવાયના સમયમાં વૈકલ્પિક રોજગારીની તકોનો અભાવ છે. ગામડાની અંદર હજી પણ વરસાદ આધારિત જ ખેતી છે. અનિયમિત વરસાદ, સિંચાઈની અપૂરતી સગવડતાના કારણે તો ખેડૂતને 2 થી 5 મહિના સુધી ફ્રી સમય બેસવું પડે છે. તો એના કારણે બેરોજગારીનો પ્રશ્ન ઉદ્ભવે છે અને એના કારણે ગરીબી વધે છે. ગામડાના લોકોને કૃષિ સિવાયના બીજા વ્યવસાય માટે જરૂરી શિક્ષણ, જ્ઞાન, તાલીમ કે કુશળતાનો અભાવ છે કે ગામડામાં જે લોકો રહે છે એની પાસે કૃષિ સિવાય ખેતીની જ માહિતી છે, બીજી કોઈ પણ પ્રકારની જેમાં શિક્ષણ, જ્ઞાન કે તાલીમ, કુશળતા કોઈ પણ વસ્તુ એની અંદર છે નહીં. બીજું કોઈ પણ પ્રકારનું જ્ઞાન નથી, એની પાસે તાલીમ નથી, એ પ્રકારનું શિક્ષણ નથી, જેના કારણે ખેડૂત આગળ વધી શકતો નથી. ત્યાર પછીનો મુદ્દો છે કે જ્ઞાતિ પ્રથા તેમજ પરંપરાગત રૂઢિઓ અને રિવાજોની પાછળ ગજા ઉપરાંતના ખર્ચ કરવાથી લોકો દેવાદાર બને છે. આમ બિન ઉત્પાદકીય ખર્ચ કરવાથી વ્યક્તિ બેરોજગાર બને છે, વ્યક્તિ ગરીબ બને છે. કે હજી પણ આપણે જ્ઞાતિ પ્રથાની અંદર જૂની રૂઢિઓ, જૂના રિવાજો એની અંદર છે માનીએ સમાજના ડરથી બિન ઉત્પાદકીય ખર્ચની અંદર છે એ વધારો કરવામાં આવે છે. એટલે કે મોજ શોખની વસ્તુઓની અંદર છે એ સતત વધારો કરે. કોઈ પણ નાના મોટા પ્રસંગ, લગ્ન પ્રસંગ, ચાંદલાનો, સુંદડીનો કે કોઈ પણ મરણ, તો એની અંદર અમુક પ્રકારનો ખર્ચ કરવો જ પડે. એ પ્રકારના એને બિન ઉત્પાદકીય ખર્ચ કહેવામાં આવે કે જેના બદલાની આવક એને કોઈ પ્રકારની આવક આવતી નથી. ઉત્પાદકીય ખર્ચ કરી શકતા નથી અને બિન ઉત્પાદકીય ખર્ચનું પ્રમાણ વધે એટલે વ્યક્તિ દેવાદાર બને, વધારે ગરીબ બનતો જાય. દેશમાં નિરક્ષરતાનું પ્રમાણ વધારે હોવાથી વ્યક્તિ શોષણ અને અન્યાયનો ભોગ બને છે. સરકારી યોજનાઓની માહિતીના અભાવે ગરીબોને મળતા લાભને મેળવી શકતો નથી. આપણા દેશની અંદર નિરક્ષરતાનું પ્રમાણ પણ વધારે, એમાંય ખાસ કરી જે વ્યક્તિઓ ગરીબી રેખા નીચે જીવતા હોય, અભણ છે, કે જેઓ કૃષિ પ્રવૃત્તિ સાથે અથવા તો કૃષિ સંલગ્ન વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ સાથે, ખેતમજૂરી સાથે જોડાયેલા હોય, તો એને સરકાર દ્વારા કેટલીક જે યોજનાઓ છે એને યોગ્ય લાભ મળતો નથી, એને એ પ્રકારની માહિતી હોતી નથી, એ પ્રકારનું જ્ઞાન નથી. આર્થિક નીતિઓના ઘડતરમાં સમાજમાં છેવાડાના માનવીની જરૂરિયાતો અને તેને હિતોની ઉપેક્ષા કરવામાં આવે છે. કે સરકારની કોઈ પણ પ્રકારની આર્થિક નીતિ હોય તો ઘણીવાર છેવાડાનો માનવી એટલે કે જંગલમાં રહેતા હોય, કોઈ પહાડી વિસ્તારમાં રહેતા હોય, કોઈ સરહદી વિસ્તારની અંદર રહેતા હોય, કોઈ રાજ્યની સરહદ આવતી હોય, કોઈ જિલ્લાની,
કે આવી જે બોર્ડર ઉપરના જે છેવાડાના માનવી છે તો ઘણીવાર ત્યાં સુધી કોઈ પણ વસ્તુ પહોંચી શકતી નથી, સારી સુવિધા ઉપલબ્ધ ન હોય, એ ગામડા હોય કે શહેરની અંદર, તો આવી તમામ પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરવી જોઈએ. પણ ગરીબીના આપણે જે કારણો છે, આવા કારણોસર ગરીબી છે એ સતત એની અંદર વધારો થાય છે. ત્યાર પછીનો નેક્સ્ટ મુદ્દો છે કે ટેકનોલોજીમાં ફેરફાર થતાં ગામડાના પરંપરાગત વ્યવસાયમાં જેમાં કુટીર ઉદ્યોગ અને ગ્રામ ઉદ્યોગ પડી ભાંગ્યા, તેથી બેકારીમાં વધારો થયો છે. બેકાર વ્યક્તિ હોય ત્યારે જ ગરીબી છે ઉદ્ભવે. એટલે ગામડાની અંદર પહેલાં પરંપરાગત ઉદ્યોગો જે ચાલતા હતા, ગૃહ ઉદ્યોગ હતા, કુટીર ઉદ્યોગ હતા, ગામડાની અંદર રહીને જ વ્યક્તિ છે એ કામ કરતો, તો આજે તમામ પ્રકારના ઉદ્યોગો ભાંગી ગયા છે, જેની અંદર યંત્રોએ સ્થાન લઈ લીધું છે, જેના કારણે ગામડાના લોકો છે વધારે ગરીબી રેખા નીચે જીવે છે. દેશમાં વસ્તી વધારાનો દર વધ્યો, જ્યારે મૃત્યુ દર ઘટ્યો, લોકોના સરેરાશ આયુષ્યમાં વધારો થયો, પરિણામે સમાજમાં શ્રમની માંગ કરતાં કામ કરનારા વર્ગમાં વધારો થયો, જેથી બેકારી છે વધી. હવે દેશની સતત વસ્તી વધે, જ્યારે વસ્તી વધે એટલે વસ્તી વધારાનો દર વધે, અને જ્યારે મૃત્યુ દરમાં ઘટ્યો, મૃત્યુ દરનો ઘટ્યો એનું કારણ એ છે કે વ્યક્તિનું આયુષ્ય, સરેરાશ આયુષ્ય મર્યાદામાં વધારો થયો, વ્યક્તિના આરોગ્યમાં સુધારો થયો, એટલે લોકોનો સરેરાશ આયુષ્ય મર્યાદામાં એટલે વધારો થાય છે. પરિણામે કે સમાજમાં શ્રમની માંગ કરતાં કામ કરનારા વર્ગનો માંગ વધારે થાય, કે જોઈએ એ પ્રકાર દેશમાં સતત વસ્તી વધે અને શ્રમની માંગ છે સતત વ્યક્તિમાં વધારો થશે કે મારે આ કામ જોઈએ, એટલે કે સતત આની અંદર વધારો થાય, વ્યક્તિ બેરોજગાર બનશે અને ગરીબ બનશે. ત્યાર પછીનો મુદ્દો છે કે જીવન જરૂરિયાતની વસ્તુઓની માંગ સામે પુરવઠો ઘટતા ભાવો વધ્યા છે, લોકોની ખરીદ શક્તિ ઘટી છે, પરિણામે જીવન ધોરણ નીચું ગયું છે, અને તે દેશમાં ગરીબીનું પ્રમાણ છે એ વધ્યું છે. કે જીવન જરૂરિયાત વસ્તુઓની અંદર સતત એની અંદર માંગમાં વધારો થાય છે. માંગ વધે એટલે આપોઆપ ભાવ વધવાના જ છે. ભાવ વધે એટલે ગરીબ લોકો અમુક જે જીવન જરૂરિયાત વસ્તુઓ છે એ ખરીદી શકતા નથી, જેના કારણે ગરીબી રેખા નીચે જીવતાના સંખ્યામાં સતત વધારો થયો. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન છે 37 નંબરનો, જે અથવામાં બેરોજગારીનો અર્થ આપી બેરોજગારીના મુખ્ય સ્વરૂપો એટલે કે પ્રકારો જણાવો. મુખ્ય આપણે સ્વરૂપો જણાવવાના છે. બેરોજગારીના કોઈ પણ 4 કીધું છે, આપણે બેરોજગારીના સ્વરૂપ ટોટલ 6 છે, એમાંથી આપણે 6 સમજી લઈએ કે કોઈ પણ આપણે આવડતા હોય. એમાં બેરોજગારીના અર્થ, પેલો બેરોજગારીનો અર્થ આપવાનો છે કે બેરોજગાર કેને કહી શકાય. બેરોજગારી એટલે વર્તમાન દરોએ કામ કરવાની ઈચ્છા અને યોગ્ય શક્તિ લાયકાત ધરાવતા હોય, 15 થી 60 વર્ષની વચ્ચેની ઉંમર હોય અને કામ શોધવા મળતા જો કામ ન મળે તો એ વ્યક્તિને બેરોજગાર છે એ કહેવામાં આવે છે. એ વ્યક્તિને બેરોજગાર કે પ્રવર્તમાન બજારની અંદર જે ભાવ ચાલતો હોય તે વ્યક્તિ તેને કામ કરવાને સક્ષમ હોય એટલે કે લાયક હોય, 15 થી 60 વર્ષની વચ્ચેની ઉંમર હોય અને વ્યક્તિ કામ શોધતો હોય તો એ વ્યક્તિને જો કામ ન મળે તો એ વ્યક્તિને બેરોજગાર ગણવામાં આવે છે. હવે આપણે જોઈએ બેરોજગારીના પ્રકારો. એમાં પહેલું છે ઋતુગત બેરોજગારી. તો ભારતમાં કૃષિ ક્ષેત્રે સિંચાઈની અપૂરતી સગવડ, વરસાદની અનિયમિતતા અને વૈકલ્પિક રોજગારીની તકોનો અભાવ, 3 થી 5 મહિના સુધી ખેડૂતો ખેતરો ગણોત્યા કે વગેરે બેરોજગાર રહેવું પડે તેવી સ્થિતિમાં ઋતુગત અથવા તો મોસમી બેરોજગારી કહી શકાય. આ એક વાક્યની અંદર પ્રશ્ન પૂછાઈ શકે કે ઋતુગત બેરોજગારીને બીજી કયા નામે ઓળખાય, તો મોસમી બેરોજગારી. ઋતુગત બેરોજગારી કે મોસમી બેરોજગારી. હવે કેવી પરિસ્થિતિ છે કે ભારતની મોટાભાગના લોકો કૃષિ પ્રવૃત્તિ સાથે જોડાયેલા, સિંચાઈની સગવડતા ઓછી છે, વરસાદ અનિયમિત છે, વરસાદ આધારિત મોટાભાગની ખેતી છે, તો ખેતીની અંદર 2 થી 5 મહિના સુધી ખેડૂતોને કામ ન હોય તો આ સમય દરમિયાન ખેડૂત ફ્રી બેસે છે અથવા તો મજૂર કોઈ ફ્રી બેસે છે ખેતી આવડતી હોય તે, તો એ વ્યક્તિને ઋતુગત બેરોજગારી કહેવાય. બીજું છે ઘર્ષણજન્ય બેરોજગારી કે ચીજ વસ્તુઓના ઉત્પાદનના એકમોમાં જૂની ટેકનોલોજીને સ્થાને નવી ટેકનોલોજી અપનાવવામાં આવે ત્યારે અમુક સમય માટે શ્રમિકો બેરોજગાર બને છે. ઘર્ષણજન્ય બેરોજગારી કે જે કોઈ પણ ટેકનોલોજી ઉત્પાદનના સાધનો એટલે ખાસ કરી ઔદ્યોગિક ક્ષેત્રે કે કૃષિ ક્ષેત્રે કોઈ નવી ટેકનોલોજી આવે તો એની જગ્યાએ જૂની ટેકનોલોજી છે એ વ્યક્તિને આવડતી હોય, નવી ટેકનોલોજી નથી આવડતી તો એ શીખવા માટે એને 2 મહિના, 6 મહિના, 1 વર્ષનો સમય લે છે. તો આ સમય દરમિયાન વ્યક્તિ બેરોજગાર બને છે તો એને ઘર્ષણજન્ય બેરોજગારી કહેવામાં આવે છે. એટલે કે ટેકનોલોજીમાં આમાં અવારનવાર ફેરફાર થતા હોય જેના કારણે. ત્યાર પછી ત્રીજું છે આની અંદર બીજો એક મુદ્દો કે આમ ટેકનોલોજીના ઘર્ષણમાં જન્મતી બેરોજગારીને ઘર્ષણજન્ય બેરોજગારી કહેવામાં આવે છે. કે ટેકનોલોજીને નવી ટેકનોલોજી આવતી હોય
અને વ્યક્તિની મગજમાં બેસતા વાર લાગે તે સમય દરમિયાન વ્યક્તિ બેરોજગાર બને છે. ત્રીજું છે માળખાગત બેરોજગારી, કે ભારત જેવા વિકાસશીલ દેશમાં ખેતી સિવાયના અન્ય વિકલ્પો, ઉદ્યોગો, અપૂરતા વિકાસ, તેમાં સામાજિક પછાતપણું, રૂઢિઓ, રિવાજો, નિરક્ષરતા, માળખાકીય સુવિધાના અભાવને માળખાગત બેરોજગારી છે એ ઉદ્ભવે છે અથવા તો બેરોજગાર છે એને કહી શકાય. માળખાગત બેરોજગારી કે ખેતી સિવાયના વિકાસશીલ દેશની અંદર ખેતી સિવાયમાં બીજો કોઈ પ્રકારનો વિકલ્પ નથી. માળખાગત એટલે કે એમને રૂઢિ પરંપરાગત ચાલ્યું આવતું, સમાજની અંદર હજી પછાતપણું છે, રૂઢિઓ છે, જૂની રિવાજ પ્રમાણે ખેતી થઈ છે. હજી ઘણા ગામની અંદર નવી ટેકનોલોજી આવી છતાં પણ કે જે જગ્યાએ ટ્રેક્ટર ઠેસરનો ઉપયોગ કરવાનો હોય તો એની જગ્યાએ હજી પણ બળદગાડા કે જૂની પુરાણી પદ્ધતિ ઉપયોગ કરે છે. તો આને કહેવાય માળખાગત બેરોજગારી, કે હજી ઘણી જગ્યાએ સુવિધામાં ઉપલબ્ધ નથી અથવા તો સુવિધા ઊભી નથી કરી શકતા. 4 નંબરની છે પ્રચ્છન્ન કે છુપી બેરોજગારી કહેવાય. પ્રચ્છન્ન પણ કહેવાય એને છુપી બેરોજગારી કહેવાય, કે જે વ્યક્તિ દેખીતી રીતે કામમાં રોકાયેલા હોવા પણ વાસ્તવિક ઉત્પાદનમાં તેનો ફાળો શૂન્ય હોય, અર્થાત તે ઉત્પાદન પદ્ધતિમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર પડતો નથી અને કુલ ઉત્પાદન કંઈ જ ઘટાડો થતો ન હોય, એવી સ્થિતિને પ્રચ્છન્ન કે છુપી બેરોજગારી કહેવામાં આવે છે. હવે આની અંદર કે જે કોઈ આપણે ઉત્પાદન લેવાનું છે એની અંદર ઉત્પાદનમાં કશો જ ફેરફાર પડતો નથી તો એને પ્રચ્છન્ન કે છુપી બેરોજગારી કહેવામાં આવે છે. કે કદાચ ગમે એટલા મજૂર કે વ્યક્તિઓને હટાવી લેવામાં આવે તો ઉત્પાદન એમાંથી ઘટતું નથી. આપણે એક ઉદાહરણ સમજીએ કે 5 ટ્રોલી કોઈ પણ માટી પડી હોય તેને ફેરવવાની, એક જગ્યાએથી બીજી જગ્યાએ નાખવાની છે, તો 5 મજૂર હશે તો પણ એ માટીનો ઢગલો એક જગ્યાએથી બીજી જગ્યાએ જતો રહેશે. 5 થોડીક વાર લાગશે, પણ એની જગ્યાએ 50 મજૂર હશે તો પણ જશે, પણ એ ઝડપથી કામ થશે. હવે 50ની જગ્યાએ જો 5ને સામેલ કરવામાં આવે તો 45 વ્યક્તિઓ બેરોજગાર થયા, એટલે ઉત્પાદનમાં કશો ફેરફાર પડતો નથી. તો આવી પ્રચ્છન્ન કે છુપી બેરોજગારી આપણા દેશમાં જોવા મળે છે. 5 નંબરની છે 4 માગી છે, પણ છતાં આપણે જોઈ લઈએ કે ઔદ્યોગિક ક્ષેત્રે વસ્તીની માંગ ઘટે તો વ્યક્તિને ટૂંકા કે લાંબા ગાળા સમય દરમિયાન માટે જે કામ વિનાનું થવું પડે હોય તેવી સ્થિતિને ઔદ્યોગિક બેરોજગારી કહી શકાય. કે વસ્તુઓની ઘણીવાર માંગ ઘટતી હોય કે વધતી હોય, આવું સતત બજારની અંદર ચાલતું હોય છે ઉદ્યોગોની અંદર. તો જ્યારે માંગ ઘટે છે ત્યારે ઉત્પાદન એટલું નથી લેવાતું, આ સમયગાળા દરમિયાન વ્યક્તિ બેરોજગાર છે. ટૂંકમાં આપણે મંદી કહીએ, મંદી આપણે આવો શબ્દ સાંભળે છો કે મંદી આવે છે, મંદી આવી, તો મંદીનો જે છે મંદીનો માહોલ ત્યારે વ્યક્તિ છે એ બેરોજગાર, વ્યક્તિને કામ કરવું હોય પણ પૂરતા પ્રમાણની અંદર બેરોજગાર રહેતું રોજગાર છે એ મળતી નથી. ત્યાર પછી 6 નંબરનું છે કે શિક્ષિત બેરોજગારી. ઓછામાં ઓછું માધ્યમિક શિક્ષણ મેળવેલું વ્યક્તિને બેરોજગારીની સ્થિતિમાં શિક્ષિત બેરોજગાર કહેવામાં આવે છે. કે ઓછામાં ઓછું માધ્યમિક શિક્ષણ પ્રાપ્ત કરેલું હોય અને જો એ વ્યક્તિને કામ ન મળે તો એ વ્યક્તિને શિક્ષિત બેરોજગાર ગણવામાં આવે છે. આપણે આ 6 બેરોજગારીના સ્વરૂપ જોયા. હવે છેલ્લો પ્રશ્ન કે ગરીબી એટલે શું? ગરીબી રેખા હેઠળ જીવતા લોકોના લક્ષણો જણાવો. હવે ગરીબી એટલે શું, ગરીબી કેને કહેવાય અને ગરીબી હેઠળ જીવતા લોકોના લક્ષણો કેવા હોય તે આપણે જાણીએ. તો એની વ્યાખ્યા છે કે જેમને ખોરાક, કપડાં અને રહેઠાણ જેવી જીવન જરૂરિયાત, મૂળભૂત પ્રાથમિક જરૂરિયાત તેમજ શિક્ષણ, તબીબી સારવાર એટલે કે આરોગ્ય જેવી જો સેવાઓ પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત ન થતી હોય તો સમાજે સ્થિતિને ગરીબી રેખા નીચે જીવતા લોકો કહે છે. ટૂંકમાં રોટી, કપડાં ઓર મકાન, આરોગ્ય અને શિક્ષણ, પહેરવા માટે પૂરતા પ્રમાણમાં કપડાં, 3 ટાઈમ વ્યવસ્થિત જમવાનું, રહેવા માટેનું મકાન, યોગ્ય આરોગ્ય અને એના બાળકોને યોગ્ય શિક્ષણ પ્રાપ્ત ન થતું હોય તો એવા લોકોને આપણા દેશની અંદર ગરીબ કહેવાય અથવા તો ગરીબી રેખા નીચે જીવતા લોકો છે એ કહી શકાય. એની વ્યાખ્યા છે. હવે આપણે એના લક્ષણો જોઈએ કે એમાં પહેલું છે કે જે લોકોને 2 ટક પૂરતા પ્રમાણમાં ભોજન મળતું ન હોય એવા વ્યક્તિઓને છે ગરીબી રેખા નીચે જેમને રહેવા માટે પૂરતા પ્રમાણમાં મોકલાશવાળી જગ્યા ન મળતી હોય તેને પણ છે ગરીબી રેખા નીચે જીવતા લોકો છે એ કહી શકાય. જેમણે ગંદા વિસ્તારમાં રહેવું પડતું હોય કે એને રહેવા માટેનું મકાન ન હોય, ઝૂંપડપટ્ટીની અંદર રહેતા હોય, જંગલની કે ગટરની કે આવી કોઈ નદીઓના કાંઠે ત્યાં રહેતા હોય, જેમણે આવક નિર્ધારિત અપેક્ષિત આવકથી પણ ઓછી હોય છે, જે પ્રવર્તમાન બજારમાં ભાવ પ્રમાણે વ્યક્તિ વસ્તુ નથી ખરીદી શકતો એટલે એની આવક ઓછી છે ત્યારે પણ ગરીબી રેખા નીચે જીવતા હોય, જેમણે પોષણયુક્ત આહાર ન મળતો હોય કે જે પોષણક્ષમ આહાર કહી શકાય તે પ્રકારનો એટલે કે વિવિધ પ્રકારના ફળફળાદી, વિવિધ પ્રકારના શાકભાજી, દૂધ, અનાજ, કઠોળ આ બધી વસ્તુ યોગ્ય સમયે એને ન મળતી હોય ત્યારે એ વ્યક્તિને છે પણ ગરીબી રેખા નીચે જીવતા લોકો કહી શકાય. જેઓ શારીરિક રીતે અશક્ત હોય કે શરીરની અંદર તંદુરસ્ત ન હોય, યોગ્ય કામ ન કરી શકતા હોય, અશક્ત હોય
જેમનું આયુષ્ય રાષ્ટ્રીય સરેરાશ આયુષ્ય દરથી ઓછું હોય, કે સરેરાશ આપણા રાષ્ટ્રની અંદર લાસ્ટ છેલ્લે 67 વર્ષ જેવું હતું ભારતીય તમામ નાગરિક સરેરાશ 67 વર્ષ જેવું, તો આ લોકોનું 30, 35, 40 વધીને 50 વર્ષની આસપાસ રાષ્ટ્રીય આયુષ્ય મર્યાદા છે એની હોય છે, કે અન્ય રાષ્ટ્રની લોકોની જેની કરતાં ઓછી હોય છે. જેઓ નિરક્ષર હોય છે, એટલે કે જેઓ શિક્ષણ પ્રાપ્ત કરેલું ન હોય, યોગ્ય શિક્ષણ એને ન મળેલું હોય, જેઓ સતત અનેક નાના મોટા રોગોથી પીડાતા હોય છે, કે એના બાળકોને અથવા તો એ વ્યક્તિઓને નાના મોટા રોગોથી સતત છે પીડાતા હોય છે, જેમના બાળકોને ભણવાની ઉંમરે મજૂરી કરવી પડતી હોય છે, કે એમના બાળકોને યોગ્ય ગરીબી રેખા નીચે જીવતા હોય, એટલે કે એના કુટુંબની આવકના બીજા કોઈ સ્ત્રોત હોતા નથી, એટલે કે એના બાળકને ભણવાના સમયે મજૂરી કામે મોકલવામાં આવે છે. સામાન્ય રીતે ઉપયુક્ત લક્ષણો ધરાવતા લોકોને ગરીબી રેખાની નીચે જીવતા લોકો છે એ ગણવામાં આવે છે, કે આવા તમામ વ્યક્તિઓ જે કોઈ લોકોના લક્ષણો ધરાવતા હોય એ વ્યક્તિઓને ગરીબી રેખા નીચે જીવતા લોકો છે એ કહી શકાય. મિત્રો, આજે આપણે વિભાગ ડી જે પ્રશ્ન પેપર નંબર 2 ધોરણ 10 એસએસનું જે આપણે પ્રશ્ન પેપર જોયું, હવે આપણે નેક્સ્ટ સમયની અંદર બીજા ઘણા બધા પ્રશ્ન પેપર સોલ્યુશન કરશું. બધા જ વિષયના તમને વેદ ડિજિટલ એજ્યુકેશનમાંથી પ્રશ્ન પેપર છે એ મળી જશે. મિત્રો, આપણે ધોરણ 10 તમને ઉપયોગી બને એવું ધોરણ સામાજિક વિજ્ઞાનના 2 પ્રશ્ન પેપર નંબર 1 અને 2 સોલ્યુશન પૂર્ણ કર્યા છે. તમને બધા જ પ્રકારના વિડીયો બધા જ વિષયના છે મળી જાય. વેદ ડિજિટલ એજ્યુકેશન સાથે સતત જોડાતા રહ્યો, નવું જાણતા રહ્યો. થેન્ક યુ વેરી મચ.